ફૂડ સેફ્ટી ઓફિસર HS પટેલ, સુરત મહાનગરપાલિકા. હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી મરી મસાલાનું વેચાણ થતું હોય સૌથી વધારે, અને લોકો એ બાબતે આખા વર્ષ માટે ભરતા હોય છે. એટલે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે હાલમાં સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં અત્યારે આનંદમય રોડ પર સ્નેહ સંકુલની વાડી સામે આવેલ જલારામ મસાલામાંથી મરી મસાલાના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ફૂડ એનાલિસિસને મોકલવામાં આવશે, અને ત્યારબાદ એના રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અન્વયે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી ટીમો બનાવીને કામગીરી શહેરમાં ચાલી રહી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે, અને એ રાંદેર ઝોન છે, અઠવા ઝોન છે, વરાછા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલુ રહી છે. ખાસ કરીને આ લોકો કઈ રીતે મસાલામાં ભેળસેળ કરતા હોય છે? મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે તો જનરલી નથી હોતું, છતાં પણ એને જે સ્ટાન્ડર્ડ હોય છે એ મુજબના અમે લેબ કરાવતા હોઈએ છીએ, કે જેથી એમાં જો કંઈ ત્રુટિ આવે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.